શું બનાવ્યું પ્રિયંકા આજે? ગવાનું ગ્રેવી વાળું શાક. ગવાનું ગ્રેવી વાળું શાક બનાવ્યું? બરાબર. આમ પછી ગવાર તો મને એકલી નહીં ભાવતી. હા, લુકે પણ ના ગ્રેવી વાળું રસાળું થાય થોડું. બરાબર. નવો ટેસ્ટ આવે. તો કઈ રીતે કર્યું હતું? 250 ગવા લીધી હતી. એ મેં બાફી દીધી મીઠું નાખીને. બરાબર. પછી એક મોટી ડુંગળી અને એક ટામેટું એ બે ગ્રેવી કરી દીધી. ઓકે. એક મોટી ડુંગળી ટામેટું અને થોડું લસણ અને એક મરચું ક્રશ કરી દીધું. અને કોથમીર. એ તો લાસ્ટમાં કોથમીર. બરાબર. પછી બસ એને આપણે વઘારી દઈએ. વઘારાઈશું જે એમાં લઈ નાખીએ તો જીરું અને હિંગ. પછી આપણે નાખીએ લસણના મરચાં પેસ્ટ, ડુંગળી, ટામેટા. આ બધું મિક્સ કરીને આપણે થોડી વાર ચરવા દઈએ. પછી ગવાર નાખવાનું? હા, પેલા આપણે મસાલા કરી દઈએ. એમાં મરચું, હળદર અને મીઠું. પેલા ગવારમાં એટલે થોડું જ નાખવાનું મીઠું તો. બરાબર. પછી ખારું થઈ જાય. બસ આને આપણે થોડી વાર ચરવા દઈએ. પાણી વેરીને ચરવા દઈએ આપણે. એટલે થોડો રસો થાય. બરાબર. થઈ ગઈ. આપણે ગવાર બાફી નાખી દઈએ. શું? જે આ ગવાર બાફી નાખી દઈએ ગ્રેવીમાં. બરાબર. પછી મિક્સ કરીને એના 2-3 મિનિટ ચરવા દે. કારણ કે બાફેલી એટલે ચરાવવાની જરૂર નહીં હોતા. બરાબર. બધું મિક્સ કરીને 2-3 મિનિટ ચરવા દઈએ. પછી તૈયાર થઈ ગયું? હા, તૈયાર થઈ ગયા. પછી બસ આ થોડા ચરવા દઈએ. જો ચડી ગયું. એમાં આપણે ચમચી ધાણા નાખીએ અને છેલ્લે કોથમીર. બસ આપણું શાક થઈ ગયા ગવાનું. આમાં શું ગવા મોટી મોટી સંભાળવાની હો, તો જ મજા આવે ગ્રેવી વાળામાં. નાનામાં શું થાય? નાના મજા ના આવે, બાફવાની હોય પાછી એ મજા ના આવે. થોડી કાઠી હોય ને તો બાફલી મજા, એકદમ કૂણી હોય તો મજા ના આવે પાછી બાફવામાં હોય. દેખાય સારું છે.